દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરનો ચકચારી લઠ્ઠાકાંડ, જેમાં ઝેરી દારૂ પીવાના કારણે અત્યાર સુધી 9 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। આ ઘટનાથી ગુજરાતભરમાં હાહાકાર મચી ગયો છે। હવે કાર્યવાહીનો દોડ કરીને પોલીસ દ્વારા દેશી દારૂ અને વિદેશી દારૂ વેચનાર બુટલેગરો સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે। અડ્ડાઓ પર રેડ કરવામાં આવી રહી છે અને તેની રીલ સોશિયલ મીડિયા ઉપર પણ મૂકવામાં આવી રહી છે। પરંતુ જો પાણી પહેલાં જ પાળ બાંધી લીધા હોય તો આ પરિસ્થિતિ નિર્માણ ન થાય। આ ઘટનાથી ભાવનગર પોલીસની છબી ખરડાઈ છે। ગુજરાત પોલીસની આબરૂ નીલામ થઈ હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે। આને લઈને વિપક્ષ દ્વારા સતત આકરા સવાલો સરકારને કરવામાં આવી રહ્યા છે। ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે। સાથે જ પોલીસ વડાઓ સામે બરોબરના વિપક્ષ નેતાઓ વરસ્યા છે ને આ પરિસ્થિતિના પગલે જે લઠ્ઠાકાંડનો બનાવ બન્યો હતો તેમાં આ ઘટનામાં ગૌતમ સોલંકી નામનો જે મુખ્ય બુટલેગર છે તે મધ્યપ્રદેશથી શ્રમિકો જે આ કેસના આરોપીઓ છે તેમને દારૂ બનાવવા માટે બોલાવ્યા હતા। દારૂ બનાવવામાં આવ્યો, જેમાં ઇથેનોલ અને મિથેનોલનું પ્રમાણ વધુ મિશ્રિત થઈ જવાના કારણે આ દારૂ ઝેરી બન્યો અને ત્યારબાદ અલગ અલગ જગ્યાએ આ દારૂ છે તે સપ્લાય થયો ને આ ઘટનામાં સપ્લાય થયા બાદ લોકોએ સેવન કર્યું અને દારૂ સેવન કર્યા બાદ કેટલાક લોકોની તબિયત લથડી। સટતી હોસ્પિટલમાં 61 જેટલા લોકો સારવાર હેઠળ લઈ ચૂક્યા હોય તેવી માહિતી મળી રહી છે અને હવે વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે અને અત્યાર સુધી મૃત્યુઆંક 9 થયો છે અને આ ઘટનામાં ઉજ્જૈનથી જે દારૂ બનાવવા માટે આવેલો રહીશ અંસારી નામનો શખ્સ છે તેને પણ પોલીસે દબોચી લીધો છે। સ્ટેટ મોનિટરિંગ સેલ આ સમગ્ર કેસની તપાસ કરી રહી છે અને આ મામલામાં રહીશ નામના શખ્સને ભાવનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જ્યારે કોર્ટે 9 દિવસના રિમાન્ડ આરોપીના મંજૂર કર્યા છે અને આ મંજૂર કર્યા બાદ છેલ્લા 1.5 મહિનામાં રહીશ અંસારી નામના શખ્સે જે ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં આજે વિદેશી દારૂ બનાવવાનું તે કામ કરતો હતો તે બાબતને લઈને હવે એસએમસી દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં લઈ જઈ તેની પૂછપરછ કરવામાં આવશે અને આજે ઝેરી દારૂ આખો મામલો સામે આવ્યો તેમાં જે લોકોના ટપોટપ મૃત્યુ નિપજ્યા છે તેને લઈને મામલો ગરમાયો છે। આક્ષેપ પ્રતિ આક્ષેપ છે તે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે જોવા મળી રહ્યા છે। ત્યારે આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિ જોવા મળે છે તે પડના અપડેટો આપને જોડાવતા રહીશું। ભાવનગરથી જોડાયેલા સમાચાર જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો। આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક। લાઇક કરો, શેર કરો।